કે જીવનડા લઈ લઈને લાવો, અવસર લઈ આવો. પણ કયો અવસર અને કયો લાવો? આપણને અવસર મળ્યો છે, પણ આપણે ના લેવા ના લાવવા લઈએ છીએ. બોલો સદગુરુ ભગવાનનું ખરેખર બહુ વિચારવા જેવું છે. ભક્તિ એટલે આખો વિષય સમજણનો વિષય છે. જ્યાં સુધી સાચી સમજણ આપણને મળે નહીં, જ્યાં સુધી આપણા જીવનનું પરિવર્તન થાય નહીં. વાત બરાબર? આપણા જીવનનું પરિવર્તન થાય એનું નામ જ ભક્તિ. પછી આપણે આવું બધું કહીએ, બજાઈએ, આટલા બધા ખર્ચા કરીએ, બધું જ કરીએ, પણ એનાથી જ કદાચ આપણા જીવનની અંદર આપણે ના ઉતારીએ તો આ બધું નકામું જાય ને. રામ રમતા કંઈ ઘેરિયા ગયા આમના આવું તો કરતા હતા. એટલે આ લાવવાની વાત કરી કે જીવનડા લઈ લઈને લાવો, અવસર આવો નહીં મળે. એ અવસર એટલે એક માનવ શરીર જેને કહેવાય, એક મહામોઘું કે એની કિંમત પહોંચી શકાય એવી છે સાહેબ, અનમોલ. અને એ અવસર આપણને મળ્યો છે સાહેબ. આ અવસર મળ્યો છે ત્યારે આપણે ના કરવાનું કરી રહ્યા છે, અને ના ફરવાની જગ્યાએ ફરી રહ્યા છે, ના પીવાની જગ્યાએ પીવી રહ્યા છે, ના ખાવાની જગ્યાએ ખાઈ રહ્યા છે. આ દરેક પ્રકારે આપણે જઈએ તો આખી આપણી દિશા ચેન્જ થઈ ગઈ છે. કેવી થઈ જશે દિશા? હું માના ઉદરથી આપણે આવ્યા એટલે ભગવાનને કહે કે તું તો અને હું અહીં. આપણને આપણી મસ્તી કંઈક જુદી થઈ પડી છે સાહેબ. અને એમાં આ જીવો ભૂલો પડ્યો છે, અને એ જીવો ભૂલો પડ્યો છે એટલે એને પોતાની દિશા મળતી નહીં. પોતાની દિશા જેમ સૂર્યનું કિરણ હોય, એ સૂર્યનું કિરણ સવારમાં ખીલે એટલે એ પૃથ્વી પર પડે, સૂર્યાસ્ત થાય એટલે એ કિરણ પાછું એની અંદર સમાય. એમ આપણને બધાને પરમાત્માએ મોકલ્યા હોય તો આપણે પરમાત્માની અંદર જવું પડે, સમાવવું પડે. જેમ સૂર્યના કિરણનો એક દાખલો લઈએ એવી રીતના પણ આપણે પરમાત્મા સુધી કે પરમાત્માની અંદર પહોંચવા આપણે જવા તૈયાર, કારણ કે આપણી દિશા આખી પલટાઈ ગઈ છે. અને આગળ સરસ ઉદાહરણ એક આવ્યું કે કાયા તારી ફૂલોની વાડી, કરમાં તો નહીં લાગે. જેમ આ ફૂલ હોય એ ફૂલ કળીમેથી ખીલે એટલે એને પીરિયડ પર મને રહે અને પછી તો એવું કરમાય. એમ આપણું એક શરીર પણ એ ફૂલોથી જ ભરેલું છે. આપણે ધારો કે આ ભાઈ શું નામ, ધર્મેશ કે એક્સપર્ટ થઈ જાય પછી આપણે એને ફૂલો પધરાવવા જઈએ છીએ શાસ્ત્રના નિયમ પ્રમાણે, આપણા સમાજના નિયમ પ્રમાણે. કોઈ મહીસાગર લઈ જાય, કોઈ કંઈક લઈ જાય, પણ એ જ્યાં પછી આપણે જે વિધિ વિધાન કરી હશે બરાબર છે, વાંધો નહીં. પણ એ પહેલાં જો કદાચ આ ફૂલોની વાડીની અંદર તો કદાચ આપણે તો માળી લઈએ તો વાત બરાબર ને, પણ આ જીવનો આ વાત સમજાતી જીવને નહીં. અને એટલા માટે જ સંતોએ સદગુરુની વાતો કરી છે કે ગુરુના શરણમાં જાય તો આ જીવને એની સદગતિ એટલે કે એને દિશા મળે. આપણે અવારનવાર કહીએ કે ખાટો આંબો હોય અથવા તો ખાટી બોર હોય, પણ એને કલમ કરનાર જો કોઈ વ્યક્તિ મળી જાય તો એને એ તરકડું એ ફણગો ફૂટી જાય તો બોલો એ ભલે ખાટી થયું હતું પણ એને કલમ સક્સેસ જતી રહી તો એને સરસ મીઠું બોર આવે કે ના આવે? દિશા આખી ચેન્જ થઈ ગઈ. ખાટો આંબો હોય એને કલમ થઈ ગઈ તો એને સરસ મીઠી કેરી આવે કે ના આવે? એમ આ જીવને પણ એવું છે સાહેબ. આ જીવને જો સાચા સદગુરુ મળે અને એની જે કલમ થઈ જાય તો ચોક્કસ એની દિશા એને પ્રાપ્ત થાય. એ મૂળ જે ગતિ જે દિશાથી આવ્યો છે એ દિશાની અંદર એવો જતો રહે. એને કહી કે હંસા તું તારું ઘર સંભાળ, નામ માલિકનું ના છોડીએ. આગળ સરસ વાત કરી કે કાયા થારી માટીનો મટકો, એવું બોલે ને, એક મટકો એટલે કે આપણે આપણી ભાષામાં એક કડું આપણે કહીએ. આ એક માટીના ઘડા જેવું છે સાહેબ આપણું શરીર. કોણ જોણે ક્યારે કંઈક ચક્કર લાગી જાય અને કંઈક જતા રહીએ એ કશું કહેવાય નહીં. પણ કદાચ સદેહ રહી અને જો કદાચ આની કેળવણી કરી લઈએ તો આજ શરીર રામનું તો એ વાત લખી ને, આજ શરીર કૃષ્ણ ભગવાનનું તો એ વાત લખી ને, આજ શરીર શિવજીનું તો એ વાત લખી જ. જો શરીર ના હોત તો ફોટાની અંદર આવત વાત નક્કી. આ તો બધાને સમજાય એવું છે. તો આ પુરુષો તમે જુઓ, રામને ગુરુ મળ્યા વશિષ્ઠ,
સાહેબ દિશા બદલાઈ ગઈ અને આ જગત પર કંઈક જીવોનો ઉદ્ધાર કરીને જતા રહ્યા. આ જ શરીર કૃષ્ણ ભગવાનને મળ્યું તો એમને પણ આ જગતની અંદર કંઈક જીવોનો ઉદ્ધાર કરી એમને દિશા બતાવી દીધી અને આજે આપણે એમના ગુણગાન ગાઈ રહ્યા છે. એમ આપણને પણ અથવા તો આ જીવને પણ જો કોઈ ગુરુના શરણ મેં કોઈ સંતના શરણ મેં હોય જતો રહે તો ચોક્કસ એને પોતાની પતિથી કરાવે છે.